બનાસકાંઠામાં ભુવાજીનો જ્ઞાનીબેનને પડકાર છે। ડીજે અને જમણવારના મુદ્દે જ્ઞાનીબેન ઠાકોર સામે ભુવાજી હવે મેદાને આવ્યા છે। ધૂણતા ધૂણતા આપી દીધી ચેલેન્જ। ભુવાજીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ડીજે અને જમણવાર મુદ્દે જ્ઞાનીબેન પર કર્યા છે આકરા પ્રહાર। ચૈત્ર અને વૈશાખ માસની બીજના અવસરે ડીજે વાગશે તેમ કહ્યું છે। સારું ભોજન જ્ઞાનીબેન ઠાકોર જમી આવે અને ઠાકોરનો છોકરો સાદું ભોજન જમે તે ન ચાલે। જ્ઞાનીબેનને ફોન કરીને કહી દેજો કે આ જોગણી બોલે છે। વિડીયો ઉતારવો હોય તો પણ ઉતારી લેજો। કદાચ ડીજે બંધ રાખું તો દેહમાં માતા લાગે ઉલા ભાઈ વિડિયા શૂટિંગ વિડિયા બંધ નહીં રહે। શું કહું કે હાવ તને કોમ સી અને હાવ તને કંધો છે। ભલે જ્ઞાની ભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ તો લગ્ન બંધ રહી પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ શું કહું છું જાની ભાઈ પણ તમારા કંઠી કે કવા બધી દેમું માતા ના કેવું ભાઈ લખો પણ વિડીયો બનાવો પડો પછી મારા ભુવાની તાકાત નહીં પણ મારી જોગણી તાકાત છે ભાઈ। શું કહું છું કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ પણ આજે હું માતા એમ કઉ છું કે ઠાકોર ને એક બાજુ જમણવાર ને એક બાજુ ગેરીબાઈ નો જમણવાર લા ભાઈ। શું કહું છું કે હાથ ની ભોજન જમીન ગેરીબાઈ આવે ઠાકોર ના છોકરો લા લુકુ ફોનું જમીન આવેલા ભાઈ પણ ફોન કરવો જ કરતો પડો જ્ઞાનીભાઈ ની કે એડવાડા જોગણી બોલી વિડીયો કરવા એમ કરતો પડેલા ભાઈ જવાબ આલવાની મારી તાકાત થયેલા ભાઈ પણ કદાચ બધાની બોલતી બંધ ના કરું દેહમાં હું જોગણી ના કેવલા ભાઈ। તો ભુવા સભા ભરીને બેઠા છે અને ત્યાં કહી રહ્યા છે કે ભાઈ હું જોગણી બોલું છું અને જે બંધારણને લઈને જે સવાલો ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને ડીજેને લઈને અને તામઝામને લઈને જે સવાલ ઉભા થઈ રહ્યા છે તેને લઈને તેમણે કહ્યું છે સમાજના લોકો જ્યારે બેઠા હતા ત્યારે આ ભુવા બોલ્યા છે। ભુવો ધૂણ્યો અને બોલ્યો કે હું જોગણી બોલું છું અને જ્ઞાનીબેનને જઈને કહેવું હોય તો કહી દેજો, વિડીયો ઉતારવો હોય તો ઉતારજો અને ઠાકોરના દીકરા એટલે સામાન્ય ઘરના દીકરા સાદું ભોજન જમે અને બેન શાહી ભોજન જમે એવું ન ચાલે। દિલ્હીની બહુચર્ચિત દારૂની નીતિ સાથે જોડાયેલા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે। રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે। એટલે કે કોર્ટ તરફથી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ક્લીન ચીટ મળી ગઈ છે। ચુકાદા બાદ કેજરીવાલ મીડિયા સાથે વાત કરતા ભાવુક થઈ ગયા હતા। आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है, हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मुंह पे जा रहे हैं सर के माइक। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। અને સીધા જ આપણે લઈ જઈશું રાઇઝિંગ ભારત સમિટમાં। From the coding to automatic coding, but using an architecture which is designed by the IT companies, by the teams out there. The trust factor in deploying AI is very, very important. For example, if there is a banking company, that bank would not like to hand over the coding to either a software or any other person until and unless they trust it. An insurance company, a retail company, any company that you talk of, any enterprise that you talk of, they would like to have people who are trusted, who understand, who can be trusted with their data, with their internal architecture, with their business model. That is where the role of IT companies will significantly grow in the coming years. Yes, this will require a lot of effort. From the Government of India side, we are putting huge focus on providing the talent pipeline. From the state governments, especially the state governments like Government of Karnataka, Government of Telangana, Government of Tamil Nadu, Government of Maharashtra, they will have to put in a lot of effort to make sure that their colleges
in the states, they get reoriented towards AI-based IT solutions. So the responsibility will have to be taken by the IT industry as a primary, and the state governments and central government. We will be there fully to support this transition. I am personally discussing with practically every IT industry leader, and whatever support they need, we will provide. The state governments will also have to take a large part because the colleges are located within their jurisdictions, so they will have to also take a large part of this work. Right. Just a follow-up to that, sir. If you look at the pace of AI advancement, it's almost like gradually and then suddenly, because in the last 1 month, there have been so many advancements. Every day we see one new industry or function getting disrupted whenever Anthropic makes some release, for instance. So while, the industry grapples with this and they upskill employees, is it going to be a very painful transition period? What's the backstop that, we have? Because this has been a huge source of employment for engineers. And as Bodhi said, it will have second-order effects on consumption, investment, basically the entire economy. So should we prepare for a painful transition period, say, for the next 1 to 2 years before, it's determined what new type? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જેસલમેર વાયુસેના સ્ટેશનની મુલાકાત લીધી, જ્યાં તેમણે સ્વદેશી હેલિકોપ્ટર પ્રચંડમાં આશરે 25 મિનિટ સુધી ઉડાણ ભરી હતી. આ ઐતિહાસિક ઉડાણ દરમિયાન તેમણે પ્રસિદ્ધ સોનાર કિલ્લા પરથી દેશના નામે સંદેશ પણ પાઠવ્યો. વાયુસેનાની મજબૂતીના વખાણ કર્યા હતા અને તેઓએ હેલિકોપ્ટરના કેપ્ટનને સન્માનિત કરી જવાનોનો ઉત્સાહ પણ વધાર્યો. કાર્યક્રમના અંતે તેમણે જવાનો સાથે ફોટો સેશન પણ કર્યું હતું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. બરોડા ડેરીના રાજકારણને લઈને વિવાદ. દેસર તાલુકામાં ભાજપ સામે ભાજપ જેવો ઘાટ. ભાજપના ઉમેદવાર કુલદીપસિંહ સામે ભાજપના 6 લોકોએ ઉમેદવારી કરી. ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના સમર્થકોને આગળ ધર્યા હોવાની ચર્ચા. ભરૂચની ચાસવડ મંડળી વિરુદ્ધ 40 ગામના સભાસદોનો વિરોધ. ચૂંટણી અને દૂધના યોગ્ય ભાવની માંગ સાથે નોંધાવ્યો વિરોધ. સભાસદોના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી ન કરવાની વિનંતી કરી. સાબરકાંઠાની સાબર ડેરીમાં ડિરેક્ટરો વચ્ચે ભારે હંગામો. ચેરમેનની ચેમ્બરમાં જ ડિરેક્ટરો વચ્ચે મારામારી. 2 ડિરેક્ટરોએ મળી ખુરશીમાં બેઠેલા જસુ પટેલે લાતો મારી નીચે પાડ્યા હોવાનો આરોપ. દૂધમાં ગરબડ મામલે માહિતી માંગતા થયો હતો વિવાદ. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહીનો વિરોધ. ગુજરાત યુનિવર્સિટીએ એનએસયુઆઈ કાર્યકર્તાઓ સામે ફરિયાદ અને પ્રવેશબંધીનો લીધો નિર્ણય. જે વિદ્યાર્થીઓ સામેલ ન થાય તેમના નામ પરત ખેંચવાની માંગ. રાજકોટમાં મેયરના પતિના વિવાદિત બાંધકામ મામલે નવો વળાંક. કલેક્ટરે કહ્યું ન્યૂ શિવશક્તિ સૂચિત સોસાયટીનું બાંધકામ રેગ્યુલરાઇઝ કરાવવા માટેના દ્વાર ખુલ્લા. મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈએ સરકારી જમીન પર કર્યું હતું બાંધકામ. બનાસકાંઠાના ધાનેરામાં ત્રીજા દિવસે પણ આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ. યથાવત પડતર માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પર. વધારાની કામગીરીને કારણે બાળકો